કે જે આપણે કૌરવો હતા અને એના જે મામા બતાવે છે, દુર્યોધન બતાવે એના મામા હોય શકુની, એને ગયા સમયની અંદર એવું કહેવાય છે કે એણે આખું આયોજન કર્યું હોય કે આપણે નથી કહેતા કે આપણે લાખનું બનેલું આખું ઘર બનેવું હોય, જેને આ લોકો લાક્ષાગ્રહ કહે. લાક્ષાગ્રહ આખું એ લોકોએ બનાવી નાખ્યું હોય અને લાક્ષાગ્રહ બનાવ્યા પછી એ લોકોના જીવનમાં એવું થાય કે આખું જે હળગાવી નાખે. હળગાવીને એ લોકોને બધાને મગજમાં ફિટ થઈ જાય કે કૌરવ હતા એ લોકોના હાથમાં હવે રાજગદ્દી આવશે, દુર્યોધન આવશે, એ હવે કોઈ પણ કિંમતે રાજકુમાર બની જાય. અને યુધિષ્ઠિરની જે 5 પાંડવો હતા એ લોકો એમાં બળીને અને ખાખ થઈ ગયા છે. હવે આ બાજુ જે શકુની હોય એને હોતે ને એમાં થઈ જાય કે ભાઈ પાંડવો છે એનો અંત થઈ ગયો. સામે જે વિદુર હોય એને ખ્યાલ હોય, કારણ કે એને બચાવેલા હોય કે ભાઈ આ વ્યક્તિ જીવંત છે. સામે એણે ભીષ્મને હોય એવી વાત કરી દીધી, એટલે ભીષ્મને હોતે ને ખબર હોય કે ભાઈ ઓલા લોકો જીવંત છે. અને જ્યારે ભીષ્મ વિદુરને પૂછે કે તો આ વસ્તુ તે પહેલાં શું કામે ન કીધી, તો આ આપણે પ્રોબ્લેમ જ ન થવા દે. એટલે ત્યારે વિદુર એ રીતને એને વાત કરે કે જો કેવું છે, ધારો કે મેં પહેલાં કહી દીધું હોય કે ભાઈ આ રીતનો આખો લાક્ષાગ્રહમાં પ્લાન છે, ત્યાં જવા દો, તો કેવું થાત આપણને ભગવાનની દેહથી અત્યારે પ્લાન ખબર પડી ગઈ. આપણને ગુરુ મહારાજ કૃષ્ણ ભગવાનજી કહે એને આપણને ખ્યાલ તો આપી દીધો કે ભાઈ આ પ્રોબ્લેમ છે, આપણે બચી હોતા ગયા. પણ તો કેવું થાય, બીજા દિવસે બીજું ષડયંત્ર, ત્રીજા દિવસે ત્રીજું ષડયંત્ર. હવે આપણે અત્યાર માટે દુર્યોધન રાજકુમાર બને કે યુધિષ્ઠિર બને એનાથી કોઈ ફરક નથી પડવાનો. ફરક એનાથી પડે કે રાજા કોણ બને છે. જ્યારે રાજાનો સમય આવશે રાજા બનવાનો, ત્યારે આપણે ઓલા લોકોને જંગલમાંથી બહાર કાઢી નાખશું. તાલગને કામ કરી એ લોકોને ન્યા જ રહેવા દે. એ લોકોને જી કે તપસ્યા કરવાની હોય, જી કરવું એ ભલે ન્યા એ લોકો કરતા. અને સામે આ જે સમાચાર હોય એ રખડતા ભટકતા જે કૃષ્ણ ભગવાનને ન્યા આવીને ઊભા જાય. એટલે એ સમયની અંદર જે એના અક્રૂર જે બતાવે, જે એના સેનાપતિ બતાવે, એક મહાન વિશ્વાસુ વ્યક્તિ બતાવે, એ લોકો આવીને એમ કે કૃષ્ણ ભગવાન જે બહુ ખરાબ એવા દુઃખદ સમાચાર સાંભળવા મળ્યા છે. એટલે બલરામ એ વાત પૂછે કે શું સમાચાર મળ્યા છે. એ કે પાંડવો તેનો અંત થઈ ગયો. એની સિવાય જે આપણે કુંતી બતાવે કે જે એના બેનને એ લોકો બતાવે, બુવાની લોકો, એ કે એનું અંત થઈ ગયું. એ કે તો હવે હું જે એના ફાધર હોય એના બતાવે, એ મામા ફઈના ભાઈઓને એ રીતના થતા હોય, એ કે એનો અંત થઈ ગયો છે. તો હવે હાલો આપણે ત્યાં જઈએ આપણું દુઃખ બાંટવા માટે. એટલે જે કૃષ્ણ ભગવાન હોય ને એ રાજી હોય. એટલે જે બલરામ હોય ને એમ કે ભાઈ તને દુઃખ નથી થતું? એ કે નહીં ભાઈ, એમાં દુઃખી થવા જેવી કોઈ વસ્તુ જ નથી. એ કે તો હોતે ને આપણે અહીંયા જવું નહીં પડે. એટલે કૃષ્ણ ભગવાન એમ વાત કરે કે આપણે અહીંયા શું કરવા જાય છે. કે કોઈ પણ વ્યક્તિના ઘરમાં એવું થયું હોય કે કોઈ વ્યક્તિનું દેહાંત થઈ જાય એટલે વ્યક્તિ શોક પ્રગટ કરવા જાય, દુઃખ પ્રગટ કરવા જાય. એટલે કૃષ્ણ ભગવાન એ જ વાત કરે કે પણ જે શોક પ્રગટ ત્યાં કરવાનો કે જે વ્યક્તિ દુઃખી હોય, સામે ને તમે જે ઘરમાં જાઓ છો એમાં મોટા ભાગના વ્યક્તિ તો રાજી છે, ભાઈ આ વ્યક્તિનો અંત થઈ ગયો. અને એવું નથી એ સમયની અંદર કાળની અંદર થાય છે, હાલમાં હોતે ને એવું થાય છે. હાલમાં હોતે જ્યારે કોઈ પણ વ્યક્તિનું હકીકત દેહાંત થાય છે ત્યારે એના ઘરના સદસ્યો આપણે એમ કે દુઃખી છે, ત્યારે કૃષ્ણ ભગવાન એ જ વાત કરે કે હકીકત ઘરના સદસ્યો એટલે દુઃખી નથી થતા કે એનો જે વ્યક્તિ હોય વયો ગયો. એ બધા વ્યક્તિ એટલે દુઃખી થાય છે કે એની પાછળનો જે માણસનું જે કામ હતું ને કામ વયો ગયું. કે જેવી રીતે પતિ પત્ની હોય, પત્નીનું દેહાંત થઈ જાય તો પતિ એમ નક્કી કરે કે ભાઈ સમાજમાં આપણે કંઈક જવું હોય તો એનાથી કેટલો ફરક રહે, પ્લસ ઘરનું જે વાતાવરણ હોય એ કેવી રીતે આપણે રાખીએ શકીશું, સાફ સફાઈ ઘરનું કામકાજ થતું હોય એની સિવાય જે બે એકબીજાને સપોર્ટ દેતા આ કઈ રીતે કરશું. પતિ હોય આનો અંત થઈ જાય તો પત્ની એ રીતે દુઃખી થાય છે કે ભાઈ આપણે ફાઇનાન્શિયલી કે એ રીતે કેમ સપોર્ટ થાય કે બીજા વ્યક્તિ આપણને કઈ નજરથી જોવે. જે બાળકો હોય એ રીતે દુઃખી થાય, ભાઈ માતા તો પિતા બેમાંથી એકની છત વહી ગઈ તો ભવિષ્યમાં આપણે કઈ રીતે મોટા થવું, બીજા બાળકો જે રીતે વ્યવસ્થિત થઈ ગઈ એ રીતે આપણે નહીં થઈ ગઈ. જે સંતાનો એમાંથી ધારો કે ન કરે નારાયણને કોઈ પણ એકનું અંત થઈ ગયું તો માતા પિતા એ રીતે દુઃખી થાય કે ભાઈ આપણે ઘટપણનો સહારો કઈ રીતનો રહે. એટલે વ્યક્તિ છે ને અમે વ્યક્તિથી દુઃખી નથી થતા, તો એ એટલે દુઃખી થાય છે કે એ જે કામમાં આવતો હતો એનાથી દુઃખી થાય છે. એટલે કૃષ્ણ ભગવાન એ જ વાત કરે કે જે હકીકત કોઈ વ્યક્તિ વયા જવાથી દુઃખી થતો હોય તો એવું કહેવાય છે કે જે માતા હોય ને એ એના બાળકથી હકીકત દુઃખી થાય કે જ્યારે એનો જન્મ થયો હોય ત્યારથી માતાને બાળક ક્યારે કોઈ એટલું બધું એવું ન હોય કે ભાઈ આ મોટા થાય આ રીતની વસ્તુ થાય આપણને રાખશે. એને બસ ખાલી આપણો બાળક છે એ રીતે જ સેવા ચાકરી કરતી હોય. એને આપણા તરફથી કોઈ નહીં, આપણે નથી કહેતા કે પક્ષી જેવું એનું જીવન કે જ્યારે ઈંડા મૂકે, જ્યારે ઈંડામાંથી બચ્ચુના જન્મ થાય ત્યારે પોતાના મોઢામાંથી આપીને એ બાળકને ખવડાવતી હોય તો હોતે એને એવો ખ્યાલ હોય કે જ્યારે એને પંખ આવશે ઉડી જ જવાના છે, કાંઈ સેવા નથી કરવાના, ખાલી એક પરમાર્થ. કે આવી રીતે કરવાવાળો જે વ્યક્તિ છે એ હકીકત દુઃખી થઈ છે. પણ આપણે આ પક્ષની વાત કરીએ તો આમાં તો કુંતા માતાનું હોતે ત્યાં દેહાંત તો થઈ ગયેલું છે, તો તમે સાંભળો છો ત્યાં જ નકર એમ થાય ભાઈ હાલો કુંતા માતા પાસે જઈને અને આપણે વાત હોય એ કરીએ, પણ એનો અંત થઈ ગયો છે એટલે ત્યાં જઈને કંઈ વાત કરવાની જરૂર નથી. એટલે જે બલરામ હોય ને એ વાત કરે પણ એ કે ભલે ને બીજા કોઈ દુઃખી ન થાય, તું તો ભગવાન છો કે તને તો એ બાબતનું દુઃખ થવું જોઈએ ને કે તારા ભક્તો છે હેરાન થયા, તારા જે ભક્તો છે એનું દુઃખ થઈ ગયું, એ લોકોનું દેહાંત થઈ ગયું. એટલે તમે ડબલ રીતની વાત કરો છો. પહેલી તો વાત એમ કરો છો કે હું ભગવાન છું, બીજી વાત એમ કરો છો કે હકીકત ભક્ત છે. જો હું હકીકત ભગવાન હોય, હકીકત મારા ભક્ત હોય તો તમને એમ લાગે કે એ લોકોનું દેહાંત થયું હોય. એટલે કે આ વાતે વિચારે છે એ કે તો તને શું લાગે છે કે એનું દેહાંત નથી થયું? એટલે કૃષ્ણ ભગવાન કે નહીં,
એ વ્યક્તિ જ્યાં છે ત્યાં જે રીતના છે, જા લગન કોઈ પણ વ્યક્તિ આપણા નામની સુરક્ષા કવચની અંદર આવી ગયા, તા લગન દુનિયામાં ભલે ગમે એમ થઈ જાય, ભાઈ આ વ્યક્તિ આમ વયો ગયો, નામ કરી નાખું, નામ થઈ ગયું, પણ એ વ્યક્તિ હોય 100% સુરક્ષિત હોય ને એની ઉપર આપણી પૂરેપૂરી નજર હોય. અને એની વસ્તુ ઘડીક પહેલાં આપણે ગણવામાં નહોતા કહેતા કે ભાઈ આ એવું નથી કે તમે ગોતવા ગયા હતા, બહુ મહેનત કરી હતી તમને વસ્તુ મળી હતી, તમે કિનારે ઊભા હતા ને હુડકી સામેથી હાલી આવી, ત્યાં એની જેવી વસ્તુ છે કે નામ તમારી પાસે સામેથી આવેલું છે, એટલે એ રીતની કદર નથી. અને તો હોત ને જો આપણને એમ થતો હોય નામની એટલી કિંમત નથી તો અખતરો કરવાની છૂટું, જે આપણે નામ હોય એમાં 2-5 પછી દિવસો એની ઉપર ધ્યાન દો ન દો એટલે બહારથી જે પ્રકૃતિ છે ને એનો ફટકો મારી જ દે. અને બહુ કિસ્મતવાળા હશો જો નામથી કોઈ વ્યક્તિ વિખૂટો ગયો અને પ્રકૃતિનો ફટકો માર્યો ને તો નકર કિસ્મતવાળા આપણે એટલે કહીએ છીએ કારણ કે આપણા સાચા રસ્તે ઉપર ચડ્યા. નકર મોટા ભાગના જેટલા રાક્ષસો હતા કે જે ઇતિહાસની અંદર બહુ મોટા એના નામ લખાયેલા હતા, ભાઈ આમ કરી નાખું, નામ કરી નાખું, અને એ લોકો ઊંધી રીતે શક્તિનો બહુ દુરુપયોગ કર્યો હતો. સમજેલા તેજસ્વી આત્માઓનો મત એવો છે કે મૃત્યુલોકની અંદર જ્યારે એ લોકો પછી એવા શરીરો ફેરી ત્યારે એ લોકોના જીવનમાં એવી ઘટના ઘટવા મળી કે એ લોકો જેમ નામથી થોડા ઘણા વિખૂટા થાય ને એવી રીતે એનું જીવન સારું થાય, ફાઇનાન્શિયલી રીતે, શક્તિશાળી રીતે, બધી રીતે. જે આગળના જે સત્કર્મનું જે સામથર્યનું ફળ હતું ને એ કુદરત એને પહેલાં આપે, અને જેમ એ નામની નિકટ આવે એમ એને પ્રોબ્લેમ હોય ને પ્રોબ્લેમ આપે. એટલે ઓલા વ્યક્તિના મગજમાં એવું ફિટ કરી નાખે કે ભાઈ નામ છે ને આવી કંઈ હોય જ નહીં, નામથી વિરુદ્ધ જ રહેવાનું. એમ કરતાં એ લોકો એક શરીર ફેરવે, 2 શરીર ફેરવે તો ઓલા જે જન્મજાત સંસ્કાર હોય ને એ વયા જાય, અને પછી લાખ 84 ભેગો સમય વયો જાય. એટલે તો પ્રકૃતિ એવું હું કામ એ વ્યક્તિ એરે કરે છે, એ વ્યક્તિ એરે એટલે કરે છે કારણ કે એક એવો સમય હતો જ્યારે એના ગુરુ હોતે મેળા હતા, જે પ્રગટ પુરુષ હતા, એણે મંત્ર દીક્ષા આપી હતી. ઓલા નથી કહેતા કે ભાઈ અમારા જે નાળિયું હોય નિસોવીને એના જે લોહી હોય એ પાયેલું, એટલી એની પાછળ એ લોકો મહેનત કરી હોય. ઓલા વ્યક્તિ મહેનતે કરી, સામથર્ય હોતે એને એકત્રિત કર્યું, છેલ્લે જે કુદરત છે પ્રકૃતિ આને નેડા હતા, એટલે આપણે એને રાક્ષસ એવા શબ્દો વાપરીએ છીએ. બાકી એના સિવાય જે દેવતા કોટીના જે વ્યક્તિઓ હોય કે જે દેવતા હોય એના જીવન કઈ રીતના હોય, એના જીવન એ રીતના હોય કે જ્યારે આપણે નથી કહેતા કે દેવોના ગુરુ બૃહસ્પતિએ જ્યારે એને મંત્ર દીક્ષા દીધી અને નામની સમજણ આપી ત્યારે એ લોકોએ નામની અંદર ઉતરા સામથર્ય એકત્રિત કર્યું. એ લોકોએ કેવું કર્યું, પોતાના મોજ શોખમાં વેડવું કે ભાઈ આપણે અત્યારે નથી કહેતા ભાઈ કોઈ વ્યક્તિ પાસે ધનબળ આવે એક જગ્યાએ બીજી જગ્યાએ ફરવા જવું કે પોતાને જે મજા આવે 2-3 વસ્તુ લેવી, એમાં કાંઈ ખોટું નથી. એક દેવ કોટીના વિચારો કહેવાય કે પોતાને બરોબર લાગે એવી જિંદગી જેવી, એટલે તેને સામથર્ય કર્યું છે, એટલે તેને તપસ્યા ભેગી કરી છે. પણ એ લોકો આટીએ ક્યાં ચડતા કે જ્યારે સામે કોઈ રાક્ષસ તપસ્યા કરે અને એની કરતાં આની પાવર વધી જાય ને ઓલો વ્યક્તિ સંકલ્પ કરે કે ભાઈ આપણે સ્વર્ગનું રાજ્ય જોતું છે ને ત્યારે આની જગ્યાએ ઓલાને પોસ્ટ વહી જાય, ત્યારે આને જે સુવિધા વહી જાય છે ને એનું વ્યક્તિને દુઃખ થાય છે. ત્યારે પાછા એ લોકો વિષ્ણુ ભગવાન પાસે, બ્રહ્મા પાસે, શંકર ભગવાન પાસે જઈને આજી કરે ને ઓલા લોકો પાછા કોઈ પાટે ચડાવી જાય. આ એવું નથી ત્યારે થતું ને અત્યારે નથી થતું, અત્યારે એવું થાય છે કે કોઈ પણ દેવકોટીના જેટલા આત્મા હોય જ્યારે એની પાસે સારો સમય આવે ત્યારે એ લોકો પોતાની રીતે બરોબર લાગે એમ જિંદગી જીવે. એમાં હોતી 50% વ્યક્તિઓ એવા સમજેલા જોવા મળે છે કે જે પોતાનું નામ છે બીજું કંઈ કરે કે ન કરે, 5 મિનિટ ધ્યાનમાં બેસી લે છે. જે થાય એટલું સત્સંગની અંદર પ્રોગ્રામમાં આવતા હોય એટલે પ્રોગ્રામમાં હોતે ને એને તો આપણે એટલો વ્યવસ્થિત ટાઈમ કહે કે 2 કલાકનો જે સમય હોય ત્યારે 2 કલાક સુધી એને સ્મરણ કર્યું ને એવી રીતે જો તમે આપણે મહિનામાં 2 વખત પ્રોગ્રામ હોય તો 4 કલાક તો એ થઈ ગઈ. અને એનો બહુ મોટો ફાયદો હોય કે છેલ્લો શ્વાસ આવે ને ત્યારે કોઈ દિને નામ તો ન જ ભૂલે, કારણ કે મહિનામાં 2 વખત એને યાદ આવતો એટલે મંત્ર તો ભૂલવાનો નથી, એટલે એ ફૂલ કે લાખ 84ની અંદર ન જાય, એની હોય 100% ગેરંટી. પછી જે વાત આવે તો એવું થાય કે ગમે ત્યારે સત્સંગમાં સભામાં આવતો હોય એટલે ક્યાંક ને ક્યાંક એનાથી એટલી તો સેવા થઈ જ જતી હોય, એટલે એનાથી એનું એટલું સામથર્ય એકત્રિત થાય કે પાછું મનુષ્ય શરીર મળે અને પહેલાં જેટલું હોય ને એટલું મળી જાય, એટલે એને એના પૂરતું થઈ રાખે. એમ કરતાં શરીર વેઠતા જે પહેલાંના સમયની અંદર દેવતાઓ હતા એ હજી છે, એની ભવિષ્યમાં રહેવાના છે. એક એનાથી અલગ કોટી આવે છે, ઋષિમુનિ કોટી કહેવાય. ઋષિમુનિ કોટીની અંદર હોતે ને 2 પ્રકારના વ્યક્તિઓ ડિવિઝન જોવા મળે છે, જેમાંથી 70% થી 80% પહેલાં ડિવિઝનમાં આવે છે. એ ડિવિઝન એ રીતના વ્યક્તિઓ છે કે એ સમયની અંદર એવું થતું કે ઘણા ખરા જે રાક્ષસો હતા ને એને એટલો ઓલા નથી કહેતા ત્રાસ હતો, ત્રાસને લીધે આ લોકોનું કોઈ સુરક્ષા કરવાવાળો નહોતું, એટલે એ સમયની અંદર જે કોઈ મોટા ઋષિ મુનિઓ હોય ને એના આશ્રમમાં વયા છે. પછી ત્યાં આપણે એવું કહેવાય છે કે જો તમે રામાયણની અંદર રીત તો જુઓ તેમાં અગસ્ત્ય ઋષિના આશ્રમની અંદર જ્યારે રામને એ લોકો જાય ને ત્યારે એવું કહેવાય છે કે એના આશ્રમની અંદર બહાર આખો એવો આભા મંડળ હોય. એવું કહેવાય છે કે એની હદની અંદર કોઈ પણ સિંહ જેવા હસક પશુ પક્ષી હોય તો તેને એના વિચારો ફરી જાય. એવું કહેવાય કે કૂતરી અને બિલાડો હોય ને તો એ હોતે ભેગા રમતા હોય, આટલા સુધી એના વિચારો ફરી જાય. એટલે રાક્ષસોની તો કેપેસિટી જ નહીં, ત્યાં આવીને લોકો કોઈ હેરાન તો ન જ કરે. એટલે આ લોકો કેવું કરે, એના સાનિધ્યની અંદર રહે, થાય એટલી સેવા કરે, થાય એટલું ખાવાનું મળે, બાકી પોતાને નામ લીધે થાય એટલું ધ્યાનમાં બેવાનું. અને ત્યારે પહેલાં જેવું નહીં, અત્યારે કેમ હાલે કે શાંતિથી અત્યારે સત્સંગ સેવાનું, પહેલાં એવું નહીં, પહેલાં સત્સંગ સેવાનો એટલો ટાઈમ ધ્યાનમાં બેવાનું. અને જો કે પહેલાં મને યાદ છે મેં નાના હતા ને ત્યારે સિસ્ટમ હતી, દર બુધવાર ગુરુવાર કે રવિવાર હોતે નાખતા, જ્યારે બધા આવીને કલાક પૂરતું ધ્યાનસ્થાનની અંદર સ્થિર થતા
એટલે એ રીતનો સમય ત્યારે કે બધા પોતાને ધ્યાનસ્થમાં સ્થિર થવાનું, એટલે પોતાથી થાય એટલો જે સમય હોય ને એમાંથી આગળની યાત્રા કરતા જ હતા. એમ કરતાં કરતાં એવું થાય કે જે ઓલા પ્રગટ પુરુષો હોય એને જે ઓલું ડિવિઝન હોય મોટું થાય. એટલે અત્યારે કેમ યુટ્યુબની સિસ્ટમ આવી ગઈ કે કોઈ પણ વ્યક્તિને સત્સંગ સેવો હોય તો એ નેટ ઉપરથી જોઈએ કે ગમે ત્યાંથી ઓડિયો વિડીયો મળી શકે કે જૂનું રેકોર્ડ કરેલી વસ્તુ જોઈએ કે. પણ પહેલાં એવું નહોતું. ત્યારે કેવું હતું, સહમુખ્ય જે વાત થઈ પછી પૂરું થઈ ગયું. એની સિવાય કોઈ વ્યક્તિ કાગળમાં તેમ લખીએ કે વાંચવા લખવા કેવાવાળા કેટલા. આપણે કૃષ્ણ અવતારની અંદર અને આગળના સત્સંગની અંદર વાત નહોતી કરી કે ભાઈ ગોપીઓના હાથમાં લેટર આવે તો ફાડી નાખે. એમ કે આમાં વાંચતા આપણને ક્યાં આવડે છે, એની જેવો સમય હતો. એટલે વાંચવા લખવાની તો વાત જ દૂર નહીં રહી ગઈ. તો ત્યારે સત્સંગ સાંભળ્યો એટલે ઓલા લોકો કેવું કરતા, એમાં જે કે 10-15 વ્યક્તિઓ હોય એમ લાગ્યા કે ભાઈ આ વ્યક્તિ બરોબર છે. એટલે એની રીતે પર્ણકુટી બાંધીને એમ કે ભાઈ થી એટલા ગાવ આગળ વયા જાઓ, ત્યાં તમે તમારી રીતે જે નામ હોય પ્રભુ ભજન પોતે કરજો ને બીજાને માર્ગદર્શન દેજો. એટલે એવી રીતે ધર્મ જે હોય ને વિખેરાતો જાય અને આગળની વૃદ્ધિ થતી જાય, વધારે વ્યક્તિઓમાં જોડાતા જાય. એમ કરતાં કરતાં ઘણા વ્યક્તિ એવા થતા કે એની પાસે સામથરી આવે, એકત્રિત થાય, પછી ઓલા નથી કહેતા કે ભાઈ હાલતા ગમે એને શરાબ દઈ જાય, પોતાની શક્તિઓને સીધો દુરુપયોગ કરી નાખે. એવી રીતે થોડુંક બેલેન્સ ભેગું કરે, થોડુંક વાપરે, ભેગું કરે ને વાપરે. એમાં જેનું ભેગું કરવાની જે સિસ્ટમ હતી એ વધારે હતી તો એ લોકો આગળ વધતા જાય, જેનું વાપરવાની સિસ્ટમ હતી એ વધારે હતી તો એ લોકો પાછળ આવી જાય, જેની એવરેજ સિસ્ટમ હતી એ ન્યાન થઈ ગયા. આ 70-80% વ્યક્તિઓ આવા આવી ગયા. પછી જે 10-20% વ્યક્તિઓ હતા ને એને આપણે ભક્ત કોટીને એવા જીવાત્માઓ કીધેલા છે કે જે દેવો દાનો ઋષિમુનિઓ ત્રણેયથી અલગ આવે. અને આ જે વ્યક્તિઓ છે એને જો તમે આંકડા જોવા જાઓ તો એવું કહેવાય છે કે લાખોમાં લાજે ને કરોડોમાં કોબજા ગયા ને અબજોમાં કોઈ એવા વ્યક્તિ હોય. એટલે 7-10 અબજની વસ્તી ગણતરી કરવા જાઓ ને તો 10-100 જણાની અંદર આવે તેજસ્વી આત્માના આંકડા આવે. અને એમાં હોતે ને એવું એકાદો ઓલો ન હોય કે ગર્ભમાં હોય, એકાદો નાનો છોકરા જેવો હોય, એકાદો વૃદ્ધ હોય, એમ બધા વિખેરાઈ ગયેલા. પણ આ પ્રોપર ભક્ત કોટીના જીવાત્માઓ, આ જીવાત્માને કેવું હોય કે એને નો દેવ કોટીરે લેવા દેવાનો, ઋષિ મુનિ નો દાન હોય, એની માટે કોઈ નીતિ નિયમો આડા ન આવે. એની માટે એક જ વસ્તુ આડી આવે કે જે ઘડીક પહેલાં આપણે ઘનામાં સત્સંગની અંદર વાત નહોતા કહેતા કે આપણે પ્રગટ પુરુષોના થવું છે. તો કેમ થવાય? એક જ જવાબ, ગુરુ કે એમ કરવું. આ એક જ નિયમ એની માટે પાળી લીધો. એ જ એની માટે મહામંત્ર. એની માટે ઓલા નથી કહેતા કે ભાઈ કુરુક્ષેત્રના મેદાનની અંદર જે કૃષ્ણ ભગવાન હતા એને અર્જુનને કેટલી વખત આખી ગીતાનો આખો સાર કેવો પડે કે ભાઈ તું ધનુષ ઉપાડ, તારે આ કરવું જોઈએ. આ અર્જુન છે દેવકોટીનો જીવાત્મા, જે રીતનું કહે કે બીજા ઘણા વ્યક્તિઓ કરતા સારો છે એટલે એ અર્જુન છે, એટલે હજી શાસ્ત્ર પુરાણો એના વખાણ કરે છે. પણ જે ભક્ત કોટી છે ને એનાથી આખા અલગ જ લેવલના છે. એને ખાલી એક જ વખત કીધું કે ધનુષ ઉપાડી લે, ઉપાડી લે. એને એમ કીધું સારું કરવાનું એટલે કરવાનું, આ ખરાબ કરવાનું એટલે કરવાનું. એની માટે કોઈ નીતિ નિયમો કાંઈ આવતા જ નથી. એને એમ કે આઈને બેઠો રહે, તારે ધ્યાનની અંદર બેવાનું છે એટલે ધ્યાનમાં બેઠો રહે. એ એમ કે ઊભો થાય તો એ ઊભો થાય. એને કોઈ વસ્તુ જોતી નથી. એ તો આપણે એમ કે તો એ વ્યક્તિ એવા શું કામ છે, એને શું કામ કોઈ વસ્તુ નથી જોતી. એ બધા તેજસ્વી આત્માઓ એવા છે કે જે સમયની શરૂઆત થઈ ને ત્યારથી આ લોકો ભેગા છે. અને ઓલા નથી કહેતા કે એને આવ પ્રગટ થતા એક જ વસ્તુ પૂછે, અમારે શું કરવાનું. ઓલા લોકોએ કીધું મંત્રનું સ્મરણ. એ ત્યારથી એની જે ઓલા નથી કહેતા મજા, આ મજામાં રહેલા છે. પછી ક્યારેક મૃત્યુ લોકો ઉપર આવે ત્યારે બીજા બધા વ્યક્તિને હેરાન થતા જોવે ને પોતાને ખ્યાલ આવે કે ભાઈ આ રસ્તાથી આગું ગયા જેવું નથી. હા, નો સમય નો એમાં ડાઉટ કે જ્યારે એ લોકો મૃત્યુ લોકમાં આવે અને બાળપણનો સમય હોય, જ્યારે એની પાસે મંત્ર દીક્ષા ન હોય ત્યારે ઓલા લોકોને હોય 100% સુરક્ષા કવચની અંદર રાખે. ત્યારે 2-5 નાના મોટા કર્મ થાય ન થાય, થોડા ઘણા ડગલા લે ન લે. પણ એ તો કેવું છે કે જે સમયની અંદર કોઈ ઓલિમ્પિક વિજેતા હોય, મોટા દેશની જે દેશના વ્યક્તિઓ ભેગા થતા હોય એની અંદર દોડીને પહેલો નંબર લાવતો હોય. એ વ્યક્તિ હોતે ને જ્યારે બાળક હોય ત્યારે ડગલું ખાઈ નહીં હોતે ને પડતો હોય. એટલે એનું જીવન આની જેવું છે. પણ જેમ જેમ સમય જાય ત્યારે એ રસ્તા ઉપર હાલે. જો આપણે એમાંથી એક હોય અથવા તો આપણે એમાંથી એક નથી ને આપણે રસ્તા ઉપર હાલવું છે તો ખાલી એક જ નીતિ નિયમ ઉપર ગાંઠ મારીને બેસી જવાનું. ગુરુ મહારાજે કીધું આમ કરવાનું એટલે એમ કરવાનું. તો પેલો સવાલ આવી ત્યાં ઉભો રહે, ગુરુ મહારાજ કહે છે હું એ તો કયો, ભલા નથી કહેતા ભાઈ ગુરુ કેમ કરવાનું, ગુરુ કેમ કરવાનું. પણ ગુરુએ શું કીધું એ તો આપણને ખબર પડવી જોઈએ ને, તો એમ કરવાનું. તો યાદ કરો કે પહેલાં ગુરુનું પ્રાગટ્ય ક્યાંથી થયું હતું? તો ગુરુનું પ્રાગટ્ય તો લોકની શરૂઆત હતું ત્યાંથી થયું હતું. પણ આપણી માટે ગુરુનું પ્રાગટ્ય ક્યાંથી થયું હતું? આ બીજો સવાલ આવે. આપણી માટે ગુરુનું પ્રાગટ્ય ત્યારે થયું હતું જ્યારે તમે મંત્ર દીક્ષા લીધી હતી. ત્યારે આપણી માટે હકીકત આપણે ગુરુ બન્યા. બાકી ગુરુ તત્વ તો સમયની શરૂઆતથી રહેલું છે, તેને જ કંઈ બોલવાની જરૂર નથી. જો એને કાંઈ બોલવાની જરૂર હોય તો સમયની શરૂઆતથી તેણે કહી દીધું છે કે ભાઈ એટલી રીતે જિંદગી છે ને પછી મૌન થઈ જાય. પછી કે દર કલાકે ન કીધે રાખવાનું હોય. એટલે એની જેવું છે કે જ્યારે મંત્ર દીક્ષા લીધી હોય ત્યારે મને એવું યાદ નથી કે તમે બેઠેલા એક વ્યક્તિને જ્યારે મંત્ર દીક્ષા લીધી હોય ત્યારે હું કીધું છે. પણ જ્યારે મેં મારે મંત્ર દીક્ષા લીધી હતી, જ્યારે પ્રભુએ આપણને અર્પણ કરી હતી અને એની સિવાય બીજા બધા મંત્ર લેતા હોય ત્યારે આપણે અહીંયા ભેગા બેઠા હોય ત્યારે મેં એકને એક વાત મોટા ભાગે રિપીટ થતા જોઈ છે. એ વાત કઈ હોય કે આ 6 શબ્દોનો મંત્ર
જ્યારે ફ્રી થાય ત્યારે એનું સ્મરણ કરજો. થાય એટલું 2-5 મિનિટ ધ્યાનમાં બેસતા જાજો. બાકી તમારે કોઈ વસ્તુની ખાટલ એ સમયની અંદર એવું કહે કે ખોટા કર્મકાંડ કરવાની હવેથી જરૂર નથી. અને એમ કહેતા કે જે નામ છે ને એનું સ્મરણ કરવાનું, એટલે આનું તમે તારણ ખેંચી લો કે 6 શબ્દ છે, જ્યારે ફ્રી પડે ત્યારે એનું સ્મરણ કરવાનું. થાય એટલું ધ્યાનમાં બેવાનું, થાય એટલું સત્સંગ સભાની અંદર આવવાનું. એટલું છે, શરૂઆત ત્યાંથી કરો. આની અંદર તમે આગળ નીકળો તો તમને બીજો સ્ટેપ આવશે, તો ત્રીજો સ્ટેપ આવશે. પણ એ બધું ત્યારે થાય કે જેવી રીતે નાના છોકરા હોય, આપણે નાના છોકરા હોય જ્યારે રમતા રમતા આવતા ને આપણે કોઈ ચોપડાની અંદર હિસાબ કરતા હોય, ઓલા વ્યક્તિ વર્ષ 2 વર્ષના હજી હાલતા માંડ શીખાવે અને આપણને એમ કે બોલ પેન આપો, નોટ આપો, એટલે આપણે એને શું કરી દઈએ, આપણે બહારથી એક પાટી લઈ આવીએ, એક ચોક લઈ આવીએ અને એને ગોળ રાઉન્ડ કરતા શીખવાડીએ કે લે બટ આમ કરીને તો ગોળ રાઉન્ડ કરે, એટલે આપણને પાટી ફેરીને એમ કે તમે કરો બીજો રાઉન્ડ. આપણે 5 વખત રાઉન્ડ કરે પણ પોતે એક વખતે ન કરે. એટલે આ નાનું બાળક છે પણ તો હોતે આપણે એને શીખવાડતા જઈએ છીએ. આપણે એને તાલગન શીખવાડવાના છીએ. જાલગન એની અંદર સમજણ વધતી જતી એ લેવલ સુધી નથી પૂછતી. એ જ ગુરુ તત્વનું કામ છે. એ તમને પહેલાંથી છેલ્લે સુધી એ જ લેવલના જોવે કે જાલગન તમે સમયની જ્યારે આગળ નીકળતા જાઓ ત્યારે તમને એક નાના બાળકના આધારે જ ગુરુ મહારાજ છે ને એ જોવે છે. એ સતત એના તરફથી કોશિશ કરતા રહીએ છે કે તમે હરખા રસ્તે ચડો, તમે હરખા રસ્તે ચડો. નકર જોવા જઈએ ને તો ઓલા નથી કહેતા કે આપણે એમ કહીએ કે ભાઈ ગુરુ હું કામ બધાથી મહાન. તો ગુરુને આપણે મહાન એટલે કહીએ છીએ કારણ કે કોઈ પણ સ્વાર્થ વગેરે આપણી જે ઉપર નજર છે, નજર રાખીને બેઠા છે. કે જે કૃષ્ણ ભગવાન વાતો નહોતા કરતા કે ભાઈ ગુરુ તત્વ છે ને એના જે સુરક્ષા કવચની અંદર આવી ગયું, એ વ્યક્તિ ક્યારેય આટી નથી ચડતો. એટલે જે ગુરુ એની પોતે પ્રસન્ન, જે કોઈ પણ બીજા વ્યક્તિ હોય એમ નક્કી કરે છે આ વ્યક્તિ દુઃખી થયો, એટલે બેમાંથી એક વસ્તુ થાય, કાંઈ વ્યક્તિને નામ નહીં કાંઈ લેવા દેવા નથી. કાઓલાને લાગે છે એ દુઃખી છે, એ વ્યક્તિ હકીકત દુઃખી નથી, બહારથી ભલે ગમે એમ લાગતું પણ પોતે અંદરથી એને મોજમાં જોઈ. એટલે એ રીતનું જીવન છે. તો આપણે એમ કહીએ કે ભાઈ તો ગુરુની અંદર સ્વાર્થ શું કામ ન હોય? તો ગુરુની અંદર સ્વાર્થ એટલે ન હોય કારણ કે જો આપણે હકીકત કોઈ પણ વ્યક્તિને પ્રગટ પુરુષ કહીએ છીએ ને હકીકત પ્રગટ પુરુષ હોય તો એવું હોય કે આપણે જે મનના જે સ્વાર્થ છે ને અહીંયા આવીને ઊભા રહી જાય કે કા બુદ્ધિબળનું હોય, કા ધનબળનું હોય, કા શારીરિક શક્તિબળનું હોય, કા યોગ્ય જનબળનું હોય, કા સત્તાબળનું હોય. સરવાળે કોઈ પણ એવું સ્વાર્થ હોય કે આપણે કોઈ સુખ છે આ જોતું છે અને દુઃખ છે હટાવવું છે, એની માટે વ્યક્તિ મહેનત કરતા હોય. આ લોકોને કેવું તો આ લોકો યુગોના યુગાંતરોથી પરલોકની અંદર સ્થિર જ બેઠા હતા. આ તો ક્યારેક ઓલા નથી કહેતા આપણા જેવો કોઈ વ્યક્તિથી ભૂલથી હોત ને કોઈ એકાદા સમયની અંદર કાંઈક એવા સદગુણો થઈ ગયા છે કે 2-3 એવા સત્કર્મ થઈ જાય છે, એનાથી પરમાત્મા પાસેથી ભગવાનની ભૂલમાં હોત ને એવું મંગાઈ ગયું છે કે પરમાત્મા અમને કોઈ ખરખા રસ્તે ચડાવો. એટલે એ લોકોની અલબેલી મજા મૂકીને આપણી માટે મૃત્યુલોકમાં આવ્યા કે ભાઈ આ વ્યક્તિએ માગેલું છે એટલે આપણે એને હરખા રસ્તે ચડાવવા આવ્યા છે. એ એટલો સમય મહેનત કરે રાખશે જા લગન આપણે ઓલું આગળનું શાંત થઈએ છે ને. આ ઓલા જેવું છે કે ઘણી વખત પ્રભુને પૂછતા હોય કે શાંતિથી વિચારતા હોય ને ત્યારે કે જેટલા તેજસ્વી આત્મા છે ને એ લોકો ઘણી વખત એ વસ્તુ માગે છે કે ભાઈ ક્યારે અમને આટીએ નહીં ચડવા દેતા, અમને તમારી નજરની અંદર રાખજો. અમે ઘણા બધાના મોઢેથી સાંભળેલું છે, ઘણા બધા વ્યક્તિ માગે છે. તો એવું કેમ થાય છે કે ઘણા ખરા તેજસ્વી આત્મા આડા રસ્તે ચડી જાય છે, આ લોકોના રસ્તે લાવે પણ 2-5 વર્ષ 25 વર્ષ ક્યારેક શરીરો ફેરવે છેલ્લે હારસા રસ્તે આવી જાય છે. આ લોકોને એવું માનવાનું છે કે કોઈ વિશ્વનો એવો આત્મા નથી. એની વસ્તુ ગીતાની અંદર કૃષ્ણ ભગવાન તો ચોખ્ખા એવા શબ્દોમાં કહી છે કે વિશ્વનો એકય આત્મા કોઈ દી ભટકી જ નથી અગવાનો. કારણ કે આત્મા ભટકીને ક્યાં છે? જે વ્યક્તિ ચારો તરફ મને જોવે છે એ વ્યક્તિ ભટકી કઈ રીતે અગે? આ ઓલા જેવું છે કે ધારો કે કોઈ વ્યક્તિ એમ કે ભાઈ આપણે પુણે બાજુ જવું છે કે અમદાવાદ બાજુ જવું છે, કે બે આખી વિરોધી છે કે આપણે હાલમાં સુરતમાં બેઠા છીએ એટલે પુણે કે મુંબઈ કયો અથવા અમદાવાદ કયો, આ બે આખી વિરોધાભાસ દિશા છે. કોઈ વ્યક્તિ એમ કે મારે કઈ દિશાની અંદર જવું, એટલે ઓલા વ્યક્તિ હોય ને સલાહ થાય તો પહેલાં એમ કે પહેલાં તો દરવાજાની બહાર નીકળવું પડે. એમ એની જેવું છે. જે પેલું ડગલું છે ને ત્યાંથી શરૂઆત થાય. આની વાત થોડાક ટાઈમ પહેલાં અમે દોસ્તારો વાત કરતા હતા ને ત્યારે એ હોત ને થતી રીતે. હવે એ કંઈક એની રીતે નોખું લાંબુ એનો કે વિણન છે ને લઈને આવતા ભાઈ આ જગ્યા છે એની જગ્યાએ એટલું રોકાણ કરીએ એમાં એટલા કમાય, આ વસ્તુ ભણતર છે એમાં આ ડિગ્રી લઈ તેમાંથી આપણને જોબ મળે. પછી જાહેર એકાદા 2 વ્યક્તિના લગ્ન પ્રસંગની વાત કરતા ભાઈ આ કોલેજમાં છોકરો હતા છોકરી હતા આ રીતનું બેને સેટિંગ હતું, લગ્ન હતા, એ લાંબુ લેક્ચર કરીને લેવું કે આની જિંદગી બહુ સારી છે, આની જિંદગી આવી છે, આ એટલું થોડું ખરખું કરે ને તો હરખું થઈ જાય. એટલે વાત કરતાં છેલ્લે એણે મને એકાદ વાત સવાલ પૂછ્યો કે ભાઈ તો આમ આપણે શું કરીએ, આમ કરીએ કે આમ કરીએ, એનાથી શું ફરક પડે? એટલે ત્યારે એક ઉદાહરણ દેતે એ વાત થઈ હતી કે આવું ઘણી વખત થયેલું છે કે જ્યારે કોલેજનો સમય હોય, જ્યારે નવી પેઢી આગળ કોલેજનો ટાઈમ જાય ત્યારે ઘણા વ્યક્તિ પૂછે કે ભાઈ આપણે સાયન્સ લેવું, કોમર્સ લેવું, કોલેજ લેવી તો કઈ કોલેજમાં લેવું. એવા નોખા વ્યક્તિના મગજમાં ઘણા સવાલ હોય કે ઘણા વ્યક્તિ ધંધામાં હાલમાં હોતે ને વ્યક્તિઓ પ્રભુ પાસે આવતા હોય કે ભાઈ એક જગ્યાએ ધંધાનો આવું આપણને જાણવા મળ્યું છે, આ જગ્યાએ એટલું રોકાણ કરીએ કે આ રીતના આગળ નીકળીએ કે કંઈક ફરવાની એવી વાત થતી. ત્યારે કોઈ એમ વ્યક્તિ હોતે ને પૂછે ભાઈ આ જગ્યાએ મેં ફરવા જાય છે તો ગૂગલમાં નકશો નાખી જાય તો હોટલ બુક કરી દે, કોઈ પણ પ્રકારના સવાલ જવાબ કે માર્ગદર્શન. કે આપણે ક્યારેક મિત્ર મંડળને હોતે ને પૂછતા હોય કે ભયાનું આમ છે, ક્યારેક કોઈ ક્રાઇમ કેવું થઈ ગયું ત્યારે આપણે કોઈ વકીલ પાસે હોતે ને સલાહ લેતા હોય કે ભાઈ એટલું થઈ ગયું તો આપણે કઈ રીતે વાતચીત કરીએ છીએ. એટલે આવા નોખા પ્રશ્નોને ઉત્તર લઈને આવતા હતા કે એમાંથી એણે 2 સવાલ પૂછ્યા કે આપણે આમ કરીએ કે આમ કરીએ, આ દિશામાં હાલું કે આ દિશામાં હાલો. ત્યારે મેં એક જ વાત કરી હતી કે ભાઈ
આવું પહેલાં હોતે ને ઘણી વખત થાય, પણ વ્યક્તિ સવાલ કઈ રીતે પૂછે છે એનાથી ફરક પડે. કે ધારો કે કોઈ એક વ્યક્તિ છે અને અમદાવાદ બાજુ જવું છે ને આપણે સુરતમાં બેઠા છીએ અને થાય છે પુણેની જે બસ છે ને બસની ટિકિટ બુક એને કરી નાખી છે. ટિકિટ બુક કરે ને પછી આપણે પાસે લઈને આવ્યો કે જો તો આ બસમાં આપણને ટિકિટ મળે કેમ છે, તો આમાં ઉપરનો સોફો લો કે નીચેનો સોફો લો. આપણે શું કે તને બરોબર લાગે સોફો લે, તું જવાનો છો પુણે, તું કોઈ કિંમતે અમદાવાદ નથી જવાનો. એટલે ન્યા છે કે જ્યારે તમે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારના માર્ગદર્શન માટે પૂછો છો, અને આ બાબતે હું ઘણી વખત કહું કે ઓલા નથી કહેતા કે સીએ હોય કે કોઈ બેંકવાળા હોય એની ઉપર તમને જેટલો આત્મવિશ્વાસ છે ને એટલો આત્મવિશ્વાસ આપણને ગુરુ ઉપર નથી. નકર ઓલા સીએ હોય ને કોઈ પણ ડોક્યુમેન્ટ કે એટીએમનો પાસવર્ડ કે ચેક સાઇન કરેલો માગે ને તો આપણે દઈ દઈએ કે ભાઈ હા અમારે ઇન્કમ ટેક્સમાં ફલાણામાં કે એમાં કે પડવું નથી, બધી વસ્તુ દઈ દઈએ. અને આની વસ્તુ બેંકમાં ઘણી વખત જતો ને તો જો કે હવે સમય ઘણો ફરી ગયો, અત્યારે ઘણા ખરા વ્યક્તિઓ ભણેલા થઈ ગયા, પણ આથી 5-6 વર્ષ પહેલાં જ્યારે અમે 10મું 12મું ભણે ત્યારે બેંકના થોડા ઘણા કામ હોય ને ત્યારે અહીંયા જતા કે ભાઈ ચેક ભરી દો, સ્લીપ નાખી દો, ત્યારે અહીંયા ઘણા એવા વ્યક્તિઓ હતા. આપણા એરિયામાં તો છે, પણ આપણે બીજી જે અમુક નાની બેંકો છે થોડા ગામડાની એરિયામાં ત્યાં થોડા કામ જતા તો ઘણા એવા વ્યક્તિઓ હતા આખો કોરો ચેક જ લઈને આવે, કોરો ચેક લઈને આવે કે કોરી સ્લીપ લઈને આવે અને એમને રૂપિયાનો થપ્પો લઈને આવે અને એમ કે ભાઈ આ રૂપિયા છે એટલા મને કીધા છે, મને ગણતા નથી આવડતા ને આલ્યો સ્લીપ તમારી રીતે મને ભરી ગયો. એટલે આપણે કહીએ ને કે મને એકાઉન્ટ નંબર તો આપો, એટલે એની રીતે પાસબુક કાઢે કે ભાઈ આલ્યો આમાં કંઈક લખ્યો છે તમારે તે એકાઉન્ટ નંબર ભરજો. ઓલો વ્યક્તિ એટલા હદ સુધી વિશ્વાસ હોય કે તમે તમારો એકાઉન્ટ નંબર લખીને અને સ્લીપ નાખી દો, ફાડીને અંદર ઓલી સ્લીપ એના પાસે દઈ દો અને વ્યક્તિને કાંઈ ખબર ન પડે. એ ઠેઠ ઘરે જાય ને એકાદા ભણેલો છોકરો એને પૂછે ને તે ઠેઠ ખબર પડે બીજાના ખાતામાં આવી જાય. એટલા હા આંધળા વિશ્વાસે વ્યક્તિ હાલતો હોય. અને તો હોતે ને આપણે જેટલી વખત આપણે વ્યવસ્થિત રીતે ભરી દીધી મેં કેટલા એવા વ્યક્તિઓ છે કે જે બીજા ભરી જાય સેજે દગો નહીં, કારણ કે ઓલા વ્યક્તિ કોઈ દગો ન થયો તો જ એમ આવતો હોય ને હર વખત આવતો હોય. એટલે એટલા આંધળું ક્યાં રીતે આપણે બહાર વિશ્વાસ કરીએ છીએ, એટલો વિશ્વાસ આપણે આપણા ગુરુ ઉપર નથી. કે જ્યારે કોઈ પણ પ્રકારની વાત થતી ત્યારે આપણે ડિસ્કસ કરવાની વાત થતી હોય એ બહુ સારી વસ્તુ છે. જો આપણને એમ લાગતું ને આપણે આપણી રીતે કોઈ કરીએ વસ્તુ હોય તો ઓલા જેવું થયું કે જ્યારે બાળક ધીમે ધીમે મોટો થાય અને પોતાની રીતે કોઈ નિર્ણય લેતો થાય ને એટલે માતા પિતા હોય ને ખુશ થાય કે ઓલા નથી કહેતા કે અમારે ફરવાનું હોય ત્યારે ભાઈઓને એમાં લોકો હોય ત્યારે કઈ જગ્યાએથી જવું કે હોટલમાં જો ગૂગલ મેપ નક્કી કર્યું તો માતા પિતા સમજેલો ને એમ રાજી થાય ભાઈ આ લોકો એની રીતે કરી શકે એમ છે. પણ ધારો કે કોઈ એવી પ્લાન બનાવવાનું ચાલુ કરે ભાઈ ગોવા જવું ફરવા જવું કે કોઈ એવી જગ્યા લઈ જાય, આ જગ્યાએ પીવાનું છે આ જગ્યાએ ડ્રગ્સનું છે, તો ઓલા લોકો થોડાક દુઃખી તો થાય. અને જો હકીકત એના કાંડાની અંદર જોર હોય ને ઓલા લોકો કયામાં હોય તો કે હોત ને બટ આ રસ્તાથી દૂર રહ્યો, આનાથી દૂર રહ્યો, આ ધંધો નથી કર્યા જવું. કે ધારો કે કોઈ ધંધાની એવી કોઈ રસ્તે જાજો તો તેને એમ કે આમાં તે રોકાણ નથી કરાય જવું, આ સમય જાવજો પછી આ જગ્યાએ રોકાણ થયું. કોઈ ધંધાની વાત થતી હોય, કોઈ ભણતરની વાત થતી હોય, જેમ કે મારે કોલેજનો સમય આવતો ત્યારે અલગ અલગ 2-3 કોલેજમાં એડમિશન મળ્યા હતા ત્યારે આપણે તો હોતે પ્રભુ પાસે સલાહ માર્ગદર્શન લીધું તો એ લોકો હોતે ને કીધું આ જગ્યાએ લ્યો આ જગ્યાએ ન લ્યો. અને એના આપણને સમયને એના ફળ હોતે ને બહુ સારા એવા જોઈએ કે એનું કયું કર્યું એના ફળ બહુ સારા એવા મળ્યા છે. એટલે એની જેવું થાય કે તમે કોઈ પણ વ્યક્તિને પૂછો છો ત્યારે જે સમર્પણ ભાવ છે ને 100% રાખીને પૂછો કે એ ટકા રાખીને પૂછો ને એ લોકો એમ કહે ને કે ભાઈ હસોડું કે નથી કરવું તો આપણે મનથી સ્વીકારી હોવું જોઈએ. અને નકર પછી વસ્તુ પૂછવાનો કંઈ મતલબ નથી. એટલે એની જેવું જીવનમાં છે. જે કૃષ્ણ ભગવાન હતા ને બલરામને આ રીતે વાત કરતા હતા એ કે ભાઈ આપણે કેવું છે કે તમને જે હકીકત મારી ઉપર વિશ્વાસ છે ને કે એ લોકોને કંઈ નહીં થાય એટલે એ લોકોને હકીકત કંઈ ન થયું અને હકીકત એને કોઈ પ્રોબ્લેમ ન આવે. પછી ત્યાંથી જે કથા હોય એ આગળ નીકળે તો આગળ નીકળતા એવું થાય જે 5 પાંડવ હોય જે માતા કુંતા હોય અને ત્યાંથી તમે નેટ ઉપર એમાં ઘણી જગ્યાએ એ રીતનો સીન હોતે જોયેલો હોય કે થોડી આગળની યાત્રા કરે, આગળની યાત્રા કરતાં એવું થાય કે જે માતા કુંતા હોય ને એનું જે શરીર હોય થોડુંક વૃદ્ધ થઈ ગયેલું હોય એટલે થોડાક પોરો ખાવાનું કેમ. એટલે જે યુધિષ્ઠિરને એ લોકો હોય ને એવી વાત કરે કે અત્યારે આપણે પોરો ખાવાનો બહુ સમય નથી કારણ કે વાંહેથી ઓલા લોકોના સૈનિકો નજીક હોય હવે એટલે કામ કરે આપણે થોડાક આગળ વયા જાય પછી તમારે પોરો ખાવો ને એટલો ખાવ તો વાંધો નહીં, પણ જંગલની અંદર વયા જાય ને તો પ્રોબ્લેમ ન આવે. એટલે ભીમ હોય ની સમયની અંદર કેમ કે માતા તો કામ કરવું તમને ખભા ઉપર બેહારી લો એટલે એને ખભા ઉપર બેહારી લે. પછી જે નકુળ અને સહદેવ નાના ભાઈઓ એ હોતે ને એમ કે ભાઈ અમે થોડા થાકી ગયા છે એટલે 2 હાથ આમ કરે 2 હાથ ઉપર 2 ભાઈઓને બેહારી લે. અને જે અર્જુન અને જે યુધિષ્ઠિર હોય એ પગપાળે હાલવાનું ચાલુ કરે એટલે 3 ભાઈઓ પગપાળે હાલે, 2 ભાઈ અને માતાને જે ભીમ હોય ને પોતાના શરીર ઉપર બેહારી લે. એટલે તમે નેટ ઉપર સર્ચ કરો ને તો ઘણી વખત આ રીતનો ફોટો જોવા મળે કે આ લોકો જંગલની અંદર ઓલાપણેથી નીકળીને જતા હોય. એટલે આવું જીવન. હવે વિચાર કરો એક સમયના એક રાજ્યના રાજકુમાર અને હાલમાં આવો સમય આવી ગયો તો કર્મના આધારે કોઈ પણ વ્યક્તિને ગમે કરવું એ થાય કે તો તેની સમયની અંદર 5 પાંડવો કે માતા કુંતા એક કઈ વ્યક્તિને આખા જીવનમાં કોઈ દેવી વાત જ નથી કરેલી કે કેમ ભાઈ આપણા જીવનમાં આપણે આવું દુઃખ આપણે કઈ આગળ લેવા અકર્મો કરાય છે કે આપણા જિંદગીમાં આવું ભોગવવું પડે. કોઈ દેવી વાત જ નહીં, એક જ વાત જે એવું સ્વીકાર કરી લ્યો કે આની અંદર આ સમય છે તો હાલો. ત્યાં થાય એવું કે સમયની આધારે ધીમે ધીમે એ લોકો હાલવાનું ચાલુ કરતાં એવું બતાવે કે ગાઢ જંગલની અંદર વયા જાય. ગાઢ જંગલની અંદર આ લોકો નક્કી કરે કે અત્યારે વિરામ ખાવશે, વિરામ ખાઈ લે. જે ભીમ ને અર્જુન ને એ લોકો પોતા તરફથી ફ્રૂટ ને એવું બધું લેતા આવે, આ લોકો નાસ્તા ભોજન કરે અને શાંતિથી જે એની નીંદર હોય એ નીંદર લેવાનું ચાલુ કરે. પછી થાય એવું સમયની હેરવેર બધા વ્યક્તિમાં નીંદર ચડી જાય
નિંદર ચડી જાય ને બહુ મોટો રાક્ષસ સામેથી હેલો હતો ને એવું લાગે જે આખે આખું જંગલ હોય ને જ્યારે આ લોકો એન્ટર થયા ને ત્યારથી જ આ લોકોને એવું લાગતું હોય કે આ જંગલ કંઈક અલગ ભાતનું છે, આપણે ક્યારેય સાંભળેલું નથી આને વિશે, અને જોવા જઈએ તો બહુ ઘટાદાર હોય અને એની અંદર પશુ પક્ષીના બહુ અવાજ નહીં આવતો હોય પણ કે મનુષ્યનો જોવા મળતો હોય. એટલે એમ થાય કે સાંભળેલું નથી પણ હાલમાં કે જવામાં કંઈ વાંધો નથી, એટલે પોતા લોકો ત્યાંથી સ્થિર થતા હોય. તો આગેથી એક બહુ મોટા રાક્ષસનો અવાજ આવે, એટલે રાક્ષસનો અવાજ આવે એટલે એ સમયની અંદર એવું હોય કે જે 5 ભાઈઓ હોય ને વારા ફરતી જાગતા હોય કે કોઈ પણ હિંસક પશુ પક્ષી આવે તો એકબીજાનો જગાડી દેવાનો અથવા તો જે ઓલાનું વિધિ થતી હોય વિધિ કરી નાખવાની, પણ ખોટા હેરાન નહીં થવાનું. એટલે બધા 5 ભાઈઓ વારા ફરતી જાગતા હોય ને એમ એ સમયની અંદર ભીમનો વારો હોય જાગવાનો. એટલે જાગવાનો વારો હોય એટલે પોતાને રાક્ષસનો હોય ને અવાજ સાંભળે ને અને ત્યાંથી હાલવાનું ચાલુ કરતાં કરતાં એવું દેખે કે સામે બહુ મોટો રાક્ષસ હોય. એ બહુ મોટો રાક્ષસ હોય ને ત્યાં બીજા 2-3 વ્યક્તિઓ બધા ખાડે, 2 પતિ પત્ની હોય ને એના 3 બાળકો હોય. એટલે જો ઓલો રાક્ષસ હોય ને એમ કે મારે એક પ્રકારની બલિ દેવાની છે, હું અત્યારે યજ્ઞ કરું છું, મારે બલિ દેવાની ઈચ્છા છે, તો બલિ દેવા માટે મારે એક મનુષ્યની જરૂર છે, તો તમારે એમાંથી જે મનુષ્ય રેડી હોય આવી જાવ, મારે એને બલિ દેવાની છે, પછી મારે બીજા કોઈને અત્યારે કંઈ કરવાની ઈચ્છા નથી, મારે જરૂર છે તમે હું ત્યારે ખાવા માટે પોતે પાછો પૂગી જાય ગોતતો. એટલે જો ઓલા માતા પિતા હોય ને એમાંથી બધા પોતાની રીતે જવાબ દેવાનું ચાલુ કરે. ઓલો પિતા હોય એમ કે મને લઈ જા, એટલે ઓલો કે હાનું લઈ જતો, એટલે પત્ની હોય એમ કે ભાઈ મને લઈ જા, મારે હસબન્ડનો કરો તો મારી જિંદગીનો હું સહારો. જો ઓલા બાળકો હોય એ એમ કે મને લઈ જા. તેમાં ધીમે ધીમે થાય હોય છે, મોટો દીકરો હોય ને એમ કે મને લઈ જતો, એટલે પિતા હોય ને એમ કે ભાઈ મોટો દીકરો છે આ ભવિષ્યમાં વહેલા કામે ચડશે, તો વહેલા મોટો વહેલા નથી કહેતા એક સ્વાર્થી વ્યક્તિ કે ભાઈ મારે જે ધંધો વ્યવહાર કરવો પડે છે ને વહેલો લે એટલે આને રહેવા દે. જે નાનો બાળક હોય એમ કે મને લઈ જતો, એટલે જે માતા હોય ને એમ કે આ મારો લાડલો છે એટલે કે આને રહેવા દે. તો વસ્તરો બાળક હોય ને સામે હાલતો થાય કે ભાઈ આ ઘરમાં આપણી કોઈ વેલ્યુ નથી, આપણે અત્યારે હાલે નાહીથી જવાનું ચાલુ કરીએ. એટલે એ જ સમયની અંદર ત્યારે અહીંયા ભીમ આવી જાય. એટલે ભીમ આવે ને એમ કે ભાઈ તારે તો બલિ દેવાય લેવા દેવા શીખ્યા, કે આ મંજલાને લઈ જશો એની જગ્યાએ મને મંજલાને લઈ જાય, મંજલાને મતલબ એ રીતનું થાય વસ્તેરો. એટલે એમ કે આ વસ્તેરા ભાઈને લઈ જશો એની જગ્યાએ હું વસ્તેરો જ છું મારી મમ્મીને, મને લઈ જા અને તમને તારી જે બલિ દેવ એ આપણે જોઈ કોણ કોની બલિ દેશે એ રીતે. ઓલો કે વાંધો નહીં, ત્યાં જઈને પોતે જે હોય બાળકને સાઈડમાં મૂકીને પોતે ભેગો જાય. તો ધીમે ધીમે આગળ જવાનું ચાલુ થાય, જે એની વિધિ દેવાની જે જગ્યા હોય ત્યાં પૂગે. અને ઓલો વ્યક્તિ હોય રાક્ષસ ભીમને એમ કે હવે હું તારો વધ કરું, ઓલો એમ કે હવે હું તારો વધ કરું. અને એમ કરીને એ સમયની અંદર એવું બતાવે કે બહુ ભયંકર એવું યુદ્ધ થાય બેની વચ્ચે. અમે ઓલો બહુ બાહુબળ બતાવે પણ અમે ભીમ પાસે હોતે 1000 હાથીઓની શક્તિ હોય જે એના નાગલોકમાં જ્યારે ગયો ને વિસ્પાન કરેલું હોય ત્યારથી એની અંદર એ બાહુબળ આવી ગયેલું હોય. એમ કરતાં ધીમે ધીમે જે ઓલો રાક્ષસ હોય ને એનો અહીંયા અંત કરી નાખે. તો એ યુદ્ધની અંદર એવું થાય કે ધીમે ધીમે વચ્ચે એવું કહેવાય છે કે જે ભીમ હોય ને એનો વચ્ચે એક સમયની અંદર હારવાનો સમય આવે ત્યારે આગેથી હંતાને બીજી એક રાક્ષસી જોતી હોય એનાથી આ વસ્તુ જોવે ને એટલે એ પોતાની શક્તિથી ઓલા વ્યક્તિનું મદદ કરે. ભીમ હોય ને એના પક્ષમાં મદદ કરે એટલે થોડીક અમથી મદદ કરે ને એના આધારે ભીમ ઓલાને હરાઈ જાય ને ઓલો જે રાક્ષસ હોય એનો અંત થઈ જાય. પછી જે રાક્ષસ હોય ને ભીમને પાસે આવીને કે તમને ખબર છે યુદ્ધમાં મેં તમારી મદદ કરી હતી? એટલે કે હા નહીં મને ખબર છે. એ કે તો તમને એવું નથી લાગતું તમારે એના બદલે મારી માટે હોતે ને કંઈક કરવું જોઈએ? એ કે તું બોલ શું કરવું છે? કે મારી યારે લગ્ન કરો. એ કે પણ તું કોણ છો શું છો મને કંઈ કહેતો ખરા? એ કે તમે જે જંગલની અંદર આવ્યા છો ને આ જંગલનો રાજા કયો કે મેન માલિક કયો જે કયો ને જે અંત થયો ને આ વ્યક્તિ હતો. આ વ્યક્તિનું નામ હિડિમ્બાસુર બતાવે કે આખું જે રાજ્ય છે ને આનું છે. હિડિમ્બાસુર રાજા હતો, આ મારો ભાઈ હતો. વિચાર કરો આપણે રક્ષાબંધનના સમયની અંદર બેન હોય ને ભાઈને રાખડી બાંધે ભાઈ આપણે તમે એકબીજાને સપોર્ટ કરજો મદદ કરજો. એની બદલે આ બેન જ હતી કે ભાઈ મેં મારા ભાઈનો અંત કરી નાખ્યો. એટલે કારણ કે એનું જે જીવન હતું એ મને ખબર છે. અમારો આગળના સમયથી અમને એ જ શીખવાડવામાં આવ્યું છે કે ભાઈ કાળી વિદ્યા માયાવી વિદ્યા. પણ મને એમ ખબર પડે ભાઈ કોઈ વ્યક્તિનું બહુ ખોટું ન કરે એટલે અમે કોઈ દી કોઈનું ખોટું લાંબુ કરતા નથી. પણ મારો ભાઈ છે એ બહુ સમજતો નહોતો અને મેં જોયું કે તું એક એવો છો કે જે યુદ્ધ કરવામાં એની બરાબરી કરીએ કે તો સામે ઓલો માયા હતો એટલે તું જીતી નહોતો પણ મેં મારી માયાનો ઉપયોગ કરીને તને જીતાડાવી દીધો. એટલે ઓલા વ્યક્તિનો અંત થઈ ગયો. પણ હવે શું હવે રાજ્યની અંદર ધારે કે બીજો કોઈ વ્યક્તિ આવે મને હેરાન કર્યો તો મારું તો કોઈ બચાવ કરવા માટે કોઈ છે નહીં. મારે બચાવ કરવા માટે કોઈ વ્યક્તિ જોઈએ. તો તું જેટલો બાહુબલી છો તો એક કામ કર કે તું મારી એને લગ્ન કરી લે. આ કેમ જો મારું કામ એવું કંઈ છે નહીં, હું તો શાંતિથી જંગલની અંદર ધ્યાન રાખતો હતો. એટલે કામ કરો ઓલા નથી કહેતા કે આપકો યદि યહી બાત કરની હે તો પહેલે મેરી મમ્મી સે બાત કીજીએ. મેં નહીં જોઉં કે બેટા લગ્નની વાત કરે પહેલાં મારા મમ્મી હારે વાત કરો. એટલે જંગલમાં જાય અને કુંતી માતા ને એ લોકો હોય એને પાસે લઈ જાય કે ભાઈ આ વ્યક્તિ છે રાક્ષસી છે આ રીતના રાક્ષસ આવે તો આખી આખી કથા પહેલાં ચલાવી દી કે. એટલે કુંતી માતાને કહે કે ભાઈ આ લગ્નની વાત કરે છે. એટલે કુંતી એમ કહે એ કે પણ જો એમાં એવું છે ભીમ છે ને એ આખી જીવન તારી ભેગો ન રહે કે તો આનો કોઈ વચલો રસ્તો લેતો થાય. એટલે એ સમયની અંદર જે હિડિમ્બા રાક્ષસ હોય ને એમ કે તો એક કામ કરો મારી એ લીગલી લગ્ન કરાવી નાખો. ખાલી મારે પેલો બાળક થાય ને એ થોડોક મોટો થઈને ત્યાં લગ્ન રહેવા દો. પછી જ્યારે સમય હોય ત્યારે હું તમારી રીતે તમારે જે સંતાન છે ને મોકલી દે તમારી પાસે. ખાલી એક પેલું બાળક અમુક સુધી મોટું થઈ જાય ને પછી મારે એક સહારો થઈ જાય.
એટલે મારે બીજી કોઈ વસ્તુની જરૂર નથી, એટલે આ કે વાંધો નહીં. અને પછીથી ત્યાંથી એવું કહેવાય છે કે ભીમજી હોય ને એ એની ભેગો ત્યાં વયા જાય અને જે રાક્ષસી હિડીંબા એ બેના ત્યાંથી લગ્ન થાય અને એનો જે પહેલો જે બાળક બતાવે છે, આપણે નથી કહેતા જે ઘટોત્કચ જે બતાવે એ ત્યાંથી બેનો સંતાન થાય. અને જે અમુક શાસ્ત્ર પુરાણની અંદર ઘટરગસ એ રીતે હોતે એનું નામ બતાવે છે, પણ એ બે વ્યક્તિ એક જ. એટલે ત્યાં પહેલા બાળકનો અહીંયા જન્મ થાય, આગળ જતાં જો કે અહીંયા બીજા ખોતે બાળકનો અહીંયા જન્મ થાય, પણ એ તો બહુ લાંબા સમય પછી થાય છે કે એટલે અહીંયા પહેલા બાળકનો અહીંયા જે જન્મ થાય પછીનો જે સમય હોય એવો થાય કે જે ઓલા 4 પાંડવોના જે ભાઈઓ હોય ને એ 4 ભાઈઓને જે કુંતી માતા હોય, આ 5 વ્યક્તિઓ ત્યાંથી હાલવાનું ચાલુ થાય. ત્યાંથી હાલતા હાલતા એવું થાય કે બાજુનો જે ગામ હોય ગામની અંદર રહે ને ત્યાં લોકો વેશપલટો કરીને ત્યાં રહેવાનું ચાલુ કરે. વેશપલટો કરીને ત્યાં શાંતિથી એની રીતે જિંદગી જીવતા હોય અને ત્યાં એક બ્રાહ્મણનું ઘર હોય એટલે એની ભેગા આ લોકો રહેતા. ઓલા લોકો ખાવાનું પીવાનું જ્યાં લોકો ભિક્ષાને એવું માગે જેટલું થાય એટલું ઘરની અંદર સાફ સફાઈ કરે અને પોતાનો જે સમય એમ રીતે વિતાવતા હોય. તો એવું કહેવાય છે ત્યાંથી બે રીતના ફાટા પડે છે. એક શાસ્ત્ર પુરાણની અંદર એવું લખેલું છે કે ખુદ જે વેદવ્યાસ બતાવે વ્યાસ મુનિ એ લોકો ખુદ ત્યાં કુંતી માતાને ત્યાં મળવા જાય ને એમ કે જા લગન હું કહું નહીં ને તા લગનના ગામની બહાર નહીં નીકળતા આઈને આઈને રહેજો. અને બીજી એક જગ્યા આખા એવા શાસ્ત્ર પુરાણમાં છે કે આ લોકો પોતાની રીતે જ રહેતા હોય, જા લગન કોઈ અલગ ઘટના ન ઘટે ને તા લગન પછી પોતાની તે લોકો જિંદગી જીવતા હોય. ત્યાં થાય એવું કે ઓલા જે ભીમ હોય ને ભીમનો ત્યાંથી સમય પૂરો થાય, ત્યાં જે બાળક હોય એનો જે જન્મ થાય, જન્મ છે ને એ લોકો થોડોક મોટો થાય ને એવું કહેવાય છે કે નાનો અમથું બાળક હોય ને ત્યારથી એની અંદર ઉડવાની એવી શક્તિ શીખવાડેલી હોય. કારણ કે હિડીંબા હોય ને પૂરેપૂરી માયાવી હોય અને ત્યારથી નક્કી કર્યો કે આ જે બાળક છે ને મોટું થાય ને એને પૂરેપૂરો માયાવી બનાવી. અને હકીકત એવું થાય કે કુરુક્ષેત્રના મેદાનની યુદ્ધની અંદર એ ઘટોત્કચ બહુ વ્યવસ્થિત રીતનું જે પાત્ર હોય ને ભજવે. અને ઓલા નથી કહેતા કે જો આ લોકો આ આખા જે રસ્તા છે રસ્તા તરફ ન ગયા હોત, જો આ ખરાબ મરગસ જે મહેનતવાળો રસ્તો છે આની પર ન ગયા હોત અને ખાલી લોકો જે જગ્યા છે જે યુધિષ્ઠિરની જે જગ્યા હતી રાજભૂમિ હતી હસ્તિનાપુરની ગાદી હતી ત્યાં જો પાંડવો રહ્યા હોત અને સમયના આધારે યુદ્ધ થયો હોત ને તો કોઈ એવા ચાન્સ જ નહોતા કે પાંડવો જીતી હવે. કારણ કે આમે ભીષ્મ કર્ણ ગુરુ દ્રોણ આની સિવાય જે દુર્યોધન બતાવે એની પાસે હોતે ને એટલું જ બાહુબળ બતાવે જે હોય કૌરવો હતા. આ બધા ભેગા થાય ને તમે પાંડવો અને કૌરવના યુદ્ધમાં પાંડવોની જીત થાય એમ હતી જ નહીં. આ લોકો જે આ રસ્તા ઉપર ગયા કે એમાંથી જે લોકોને ભીમ ભોગવવી પડી, આ ભીમમાંથી ને જે લોકો એવા બહાર નીકળ્યા કે એમાંથી એક એક વસ્તુ એને હથિયારના રૂપમાં કયો, એને સંબંધીના રૂપમાં કયો કે એની શક્તિના રૂપમાં કયો, આ વસ્તુ જાગવાની ચાલુ થઈ. ત્યાંથી જે સમય બતાવી જે પહેલો જે વ્યક્તિ બતાવી આવે કે જે કુરુક્ષેત્રના મેદાનની અંદર બહુ સારો ભાગ ભજવી ગયો એટલે આ વ્યક્તિ થાય. પછી જે ભીમ હોય એમ કે ભાઈ મારા જવાનો સમય આવ્યો છે એટલે મારે હવે અહીંથી જવું પડશે. એટલે ઓલા લોકો રાજી ખુશીથી ત્યાંથી જવાનું કહી ગયા. જઈને ને પછી ત્યાંથી લોકો નીકળે ને એવું બતાવે છે કે ભીમ ત્યાંથી નીકળતો ગોતતો પાછો આ જગ્યાએ આવે. એટલે અહીંયા એટલે પાંચો જે ભાઈઓ હોય પાછો ભેગા થઈ જાય ને જેમાં એવું કહેવાય છે કે સહદેવને નકલ હોય ને એમ કે જો થઈ ગઈ ને માથાકોટ અત્યાર સુધી જે ખાવાનું હતું ને એ બધું વ્યવસ્થિત મળ્યું. કારણ કે કુંતી માતાનો એવો નિયમ હોય કોઈ પણ વસ્તુનું ખાવાનું હોય ને 4 હરખા ભાગ પાડવાના. જો ભીમ હોય ને તો 50% ભાગ ભીમને દેવાનું, બાકી 50%માંથી ઓલા ચારેયને દેવાનું. એટલે એવો નિયમ હતો. એટલે નકુલને સહદેવ એમ કે લ્યો આજથી ખાવાનું ઓછું થઈ ગયું. એટલે એ લોકો મજાક મસ્તી કરતા હતા પણ આમ દિલથી હકીકત એ લોકો રાજી થતા કે આપણે હકીકત જે ભાઈ હતા આપણે 5 જે આંગળી હતી ને એકાદી આંગળી કપાયેલી હારી ન લાગે. 5 ભાઈઓની જે મુઠ્ઠી હતી ભેગી થઈ ગઈ. પછીનો જે સમય છે એની રીતે હાલવાનો ચાલુ થાય તો ધીમે ધીમે એવું થાય કે જે ઘરની અંદર રોતા હોય ને ઘરની અંદર જે રહેતા હોય એ ઘરની અંદર બહુ દુઃખવાળો માહોલ બતાવે. સવારનો સમય આવે ત્યારથી અહીંયા દુઃખ જેવું વાતાવરણ દેખાડે. એટલે દુઃખ જેવું વાતાવરણ હું કામ હોય ને એનું પાછળનું કારણ શું છે એ આપણે હવે આવનારા સત્સંગની અંદર કહેવું. બાકી જ્યારે એમ થાય કે કરી છૂટવું છે ત્યારે ગુરુના કયામમાં રહીને અને નામનું સ્મરણ કરજો. બોલો સદગુરુદેવની છે.